સ્વાગત છે મિત્રો। આ વિડિયો ટ્યુટોરિયલમાં આપણે ડિસ્પ્લે ઓપ્શન વિશેની જાણકારી પ્રાપ્ત કરીશું। ડિસ્પ્લે ઓપ્શનને જોવા માટે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરો અને પર્સનલાઇઝ ઓપ્શનને સિલેક્ટ કરો, જેથી પર્સનલાઇઝેશન વિન્ડો ખુલી જશે। ડિસ્પ્લે ઓપ્શનનો ઉપયોગ તમારી સ્ક્રીન અને ડિસ્પ્લે રિલેટેડ વિવિધ સેટિંગ્સ સેટ કરવા માટે થાય છે। ડિસ્પ્લે ઓપ્શનને જોવા માટે ડાબી સાઈડના નીચેના ખૂણામાં ડિસ્પ્લે ઓપ્શનની લિંક આપેલી હશે, એના પર ક્લિક કરો, જેથી તમે ડિસ્પ્લે ઓપ્શનમાં રીડાયરેક્ટ થઈ જશો। જો તમે તમારા સ્ક્રીનની સાઇઝ નાની રાખવા માંગતા હો, એટલે કે 100% રાખવા માંગતા હો, તો આ સ્મોલર 100% ડિફોલ્ટ રાખો। જો તમે સ્ક્રીનની સાઇઝ મોટી રાખવા માંગતા હો તો મીડિયમ રાખો અને એપ્લાય બટન પર ક્લિક કરો, જેથી જ્યારે તમે ફરીવાર લોગિન થશો ત્યારે આ સ્ક્રીનની સાઇઝ બદલેલી દેખાશે। હું સ્મોલર જ યુઝ કરું છું। જો તમે સ્ક્રીનનું રેઝોલ્યુશન સેટ કરવા માંગતા હો તો આ એડજસ્ટ રેઝોલ્યુશન ઓપ્શનનો ઉપયોગ થાય છે, જેના વડે તમે તમારી સ્ક્રીનનું રેઝોલ્યુશન સેટ કરી શકો છો। રેઝોલ્યુશન સેટ કરવા માટે તમે અહીંથી આ એરોને એટલે કે સ્લાઇડરને નીચે અને ઉપર લઈને રેઝોલ્યુશન બદલી શકો છો। જે રેઝોલ્યુશન તમે સેટ કરશો એનું પ્રિવ્યૂ અહીં બતાવશે। રેઝોલ્યુશન એકવાર પસંદ કરી લીધા બાદ એપ્લાય બટન પર ક્લિક કરો, જેથી તમારું રેઝોલ્યુશન બદલાઈ જશે। જો તમે એ ચેન્જીસને રાખવા માંગતા હો તો કીપ ચેન્જીસ પર ક્લિક કરો, નહીતર રિવર્ટ પર ક્લિક કરો। જો તમારે ઓરિએન્ટેશન સેટ કરવી હોય તો તમે અહીંથી કરી શકો છો, જેમ કે લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, લેન્ડસ્કેપ ફ્લિપ્ડ અને પોર્ટ્રેટ ફ્લિપ્ડ। આ પ્રકારે તમે તમારા સ્ક્રીનનું રેઝોલ્યુશન અને ઓરિએન્ટેશન સેટ કરી શકો છો। બ્રાઇટનેસ પણ આ વિકલ્પ વડે સેટ કરી શકો છો। અહીં તમે બે ઓપ્શન્સ જોઈ શકશો, પાવર સેવર અને બેલેન્સ। જે વિકલ્પ સેટ કરશો એ પ્રમાણે તમારું પાવર સેવિંગ થશે। તો આ રીતે તમે સ્ક્રીનના એટલે કે ડિસ્પ્લેના વિવિધ વિકલ્પોને સેટ કરી શકો છો। આ વિડિયો ટ્યુટોરિયલ માટે બસ આટલું જ। આભાર।